ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ આજે આપણે એક નવા ટોપિક તરફ આગળ વધશું જેનું નામ છે લોજિક ગેટ. તમે જુઓ તો લોજિક ગેટનો યુઝ છે એ ઘણી બધી જગ્યાએ થાય. જેમ કે હું તમને એમ કહું કે રેલવે છે તો રેલવેમાં સિગ્નલ રેડ થાય, સિગ્નલ ગ્રીન થાય, એને હેન્ડલ કરવા માટે શરૂઆતમાં ઓપરેટરો હતા, ત્યાર પછી કોમ્પ્યુટર આવી ગયા અને આ જે કોમ્પ્યુટર છે એ આ લોજિક ગેટ ઉપર વર્ક કરે છે. તો લોજિક ગેટ ઉપર કઈ રીતે વર્ક કરે, એનું ઇનપુટ અને આઉટપુટ શું હોય, કયા લેંગ્વેજ ઉપર કામ કરે છે, આ બધી વસ્તુનો સ્ટડી આપણે આ ટોપિકમાં કરશું. સૌથી પહેલા હું તમને એમ કહું કે બે પ્રકારના આપણી પાસે વેવફોર્મ હોય. Two types of waveform. First is sinusoidal, એટલે sine waveform. જે કેવા હોય કે નોર્મલી આપણે બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો આવા હોય. ઓકે, અને સેકન્ડ જે વેવફોર્મ છે that is a pulse waveform. That is pulse waveform. કેવા હોય તો આવા હોય. That is pulse type waveform, and here that is plus and minus, here only just 0 1 0 1 0 1. okay, 0 ને કહેવામાં આવે છે લો લેવલ LL, 1 ને કહેવામાં આવે છે હાઈ લેવલ HL. ઓકે, એના લેવલ હોય જે પલ્સ વેવફોર્મ હોય છે એના લેવલ હોય છે. અને there are the two language of computer 0 and 1, only just we have to use here 0 and 1. 0 એટલે લો લેવલ, 1 એટલે હાઈ લેવલ. ઓકે, તો આ સાઇન વેવફોર્મ, ઘણા બધા વેવફોર્મ આપણે ભેગા કરીએ અને એની ઉપરથી શું તૈયાર થાય છે, પલ્સ વેવફોર્મ તૈયાર થાય છે, and that are used in logic gate. હવે તમને વિચાર થતો હશે કે સર આ લોજિક એટલે એની અંદર કંઈક લોજિક તો હશે જ, અને ગેટ એટલે એક ડિવાઇસ છે જેને ગેટ નામ દીધું છે, that is called logic gate. There are the 5 types of logic gate. કયા કયા લોજિક ગેટ છે? આમ તો આપણે નોર્મલી જોવા જઈએ તો સૌથી પહેલા આપણને અંદર આપ્યો છે લોજિક ગેટ, નોટ આપેલો છે, પણ આપણે શરૂઆત અહીંથી કરશું. પહેલો લોજિક ગેટ છે એ એન્ડ છે. બીજો લોજિક ગેટ છે એ ઓર. થર્ડ ઇઝ નોટ, very most important. Fourth one is NAND. Fifth one is NOR. આ NAND છે એ NOT plus AND નું સંયોજન છે. સંયોજન એટલે કોમ્બિનેશન. There are the combination of NOT and AND that becomes NAND gate. And here N for NOT, or NOT plus OR, that combination gives us NOR gate. Okay, yes, this 3 gates is called basic gate. That is called basic gate, and this one is called universal gate.
Okay, students, do you remember it? Okay, there are the main 5 gate that is used as a logic gate, and we have to prove its logic equation, its operation, its boolean equation, its sign. Okay, તો હવે આપણે સૌથી પહેલા કામ કરીએ છીએ એન્ડ ગેટ. ચલો હવે બધાનું ધ્યાન કોન્સન્ટ્રેશન અહીંયા હોવું જોઈએ. એન્ડ ઓકે ઓર નોટ. નોટ એટલે નહીં, નોટ એટલે નહીં, બરાબર? એ હું આવે ત્યારે સમજાવીશ તમને. એન્ડ ગેટ. અચ્છા, એન્ડ ગેટ છે એની પહેલા સૌથી પહેલા આપણે કામ એની અંદર કરશું સાઇન. સાઇન એની કેવી હોય, કેમ આપણે ઓળખી શકીએ કે આ સર્કિટમાં આપણને લોજિક ગેટ એઝ અ લોજિક ગેટ આપણને એન્ડ ગેટ આપેલો છે, તો ઈ ઓળખવા માટે એની સાઇન કઈક આ રીતે છે. there are the two inputs, input A and input B. And only just one output. And here takes the operation to get output. Okay. એટલે આઉટપુટ આપણે ફાઇન્ડ કરવો હોય, આઉટપુટ આપણે મેળવવો હોય તો we use the AND gate. ઓકે, દરેકને ટુ આઉટપુટ હોય છે, ટુ ઇનપુટ હોય, વન આઉટપુટ હોય. ખાલી માત્ર નોટ ગેટ એવો છે કે જેને વન આઉટપુટ છે ને વન ઇનપુટ છે. ઓકે, યસ. તો હવે આપણે જોઈએ આની અંદર. ઓકે, અહીંયા ઓપરેશન થાય છે. ઓપરેશન એના ઇક્વેશન મુજબ થાય. એનું એક ઇક્વેશન છે જેને આપણે કહીએ છીએ બુલિયન ઇક્વેશન. જેને આપણે શું કહીએ છીએ? બુલિયન ઇક્વેશન. તો મિત્રો, બુલિયન ઇક્વેશન શું થશે આનું? બુલિયન ઇક્વેશન હંમેશા આપણને આઉટપુટ આપે છે. તો y is equal to, its boolean equation is that a into b. Another says it is a and b. આ and ની જગ્યાએ ડોટ કરવામાં આવે છે. હવે એનું ઓપરેશન આપણે જોશું, અને ઈ ઓપરેશન દ્વારા જે ટેબલ તૈયાર થાય છે, જે ટેબલ પ્રિપેર થાય છે, ઈ ટેબલને કહેવામાં આવે છે ટ્રુથ ટેબલ. ઈ ટેબલને આપણે શું કહેશું? ટ્રુથ ટેબલ. હવે ટ્રુથ ટેબલ તૈયાર કરવાનું છે આપણે. ઓકે, મેં તમને કીધું એ રીતે કે that is a pulsate type waveform. There are the only just two language, 0 and 1. Okay, we are used, and here the truth table is just like that. A, B and Y. Y is equal to A into B. Okay. Now, A છે, હવે આપણે દરેક વખતે એક મેથડ ફિક્સ રાખશું કે A છે એ આપણે લેશું 0 0 1 1. કેટલાકના મનમાં ક્વેશ્ચન થશે કે કેમ સર આપણે આવું લીધું? તો એટલા માટે કે ટેક્સ્ટ બુકમાં આપણને આપ્યું છે, તમે 0 1 0 1 1 1 1 1 as you wish you can take it. Okay, 0 0 1 1 પછી આ આવશે 0 1 0 1. હવે આપણે આપણું ઓપરેશન છે સ્ટાર્ટ કરીએ. ઓપરેશનમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ઇટ operated with the help of this equation. Its boolean equation is a into b. Very simple. Low into low. 0 into 0 0. 0 into 1 0. Normally 0 into 1 એટલે 0 જ થાય. 1 into 0 0. 1 into 1 1. Because there are only just two languages, 0 and 1.
which we have to use. એટલે 1 + 1 એટલે 2 નહીં કરવાનું, બરાબર ને? 2 તો યુઝ થતું જ નથી આની અંદર, 0 અને 1 યુઝ થાય છે. ઓકે, તો sin Boolean equation and that is truth table. Okay, that are most important. sin છે બધાએ યાદ રાખવાની છે, કારણ કે અંદર આપણે જ્યારે લોજિક ઓપરેશન આપેલું હશે, લોજિક ગેટ આપેલા હશે, ઘણા બધા આપેલા હશે, બરાબર? તો આપણને ખબર પડી જવી જોઈએ કે આ એન્ડ ગેટ છે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. આ લખી નાખજો મિત્રો. હવે એના પછી આપણે જોશું OR ગેટ અને નોટ ગેટ, પછી જોશું આપણે NAND ગેટ. ઓકે, ચલો હવે આપણે જોશું OR ગેટ. હવે થોડું આપણે સ્પીડમાં જોશું, કારણ કે આપણને હવે ખબર પડી ગઈ છે કે આની અંદર આપણે શું કામ કરવાનું છે. ચલો OR ગેટ છે, એની સૌથી પહેલા આપણે સાઇન જોઈએ. એને આપણે ઓળખવો હોય તો કઈ રીતે ઓળખવું? તો એની માટે there are the two inputs A B. આમ થોડું અણીવાળું કરી નાખવાનું. ઓલું આગળથી બૂઠું હતું, હે, આપણે પેન્સિલ બાલ લેવા જઈએ તો આગળથી બૂઠી હોય ને પછી આપણે એને આમ શું કરીએ, શાર્પનરથી અણીવાળી કરી નાખીએ, બરાબર ને? અણી કાઢી નાખીએ. એમ તો બધા માહિર છો અણી કાઢવામાં, બરાબર કે નહીં? એટલે A, there are the two inputs, one output. Here the operation in this area. Next, Boolean equation. Boolean equation આપણને શું આપે છે? આઉટપુટ આપે છે, ઓપરેશન આપે છે. Okay, so that Boolean equation is that y is equal to a plus b. Y is equal to what? a plus b. ઓલામાં a into b હતું. આને લખવું હોય તો હું આમ પણ લખી શકું, a or b. Okay, now third one is truth table. truth table માં હવે આપણને બધાને ખબર છે શું કામ કરવાનું છે મિત્રો. આપણે a b y, y is equal to a plus b. Okay, તો a શું થશે? 0 0 1 1 0 1 0 1. Okay, તો y is equal to a plus b. પ્લસ છે એટલે લો 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 પ્લસ લો એટલે લો જ થાય. 0 પ્લસ 0 એટલે 0. 0 પ્લસ 1 એટલે કે લો પ્લસ હાઈ એટલે હાઈ થશે, કારણ કે a પ્લસ b છે. 0 પ્લસ 1 એટલે 1 થાય. 1 પ્લસ 0 એટલે 1 થશે. 1 into 1 એટલે અહીંયા 1 પ્લસ 1 એટલે 1 થશે, બરાબર? 2 નહીં થાય. અચ્છા, આપણે સોરી અહીંયા એક મેં તમને કીધું તો 1 પ્લસ 1 એટલે 2 નહીં થાય, પણ અહીંયા ઇન્ટુ હતું એટલે 1 into 1 એટલે 1 જ થશે. અહીંયા આપણે એન્ડ ગેટમાં જોયું હતું ને એની વાત કરું છું. ઓકે, તો મિત્રો આ થઈ ગયું આપણું ટેબલ. ટેબલને થોડું વ્યવસ્થિત તૈયાર કરી નાખીએ. Okay, so that is OR gate. Now હવે આપણે નોટ ગેટ ની વાત કરશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ ગેટ.
સૌથી પહેલી એની અંદર શું કરશું આપણે સાઇન. વોટ ઇઝ ધ સાઇન ઓફ નોટ ગેટ? દરેક વખતે આપણે સાઇન, બુલિયન ઇક્વેશન ને ટ્રુથ ટેબલ, બુલિયન ઇક્વેશન યાદ રાખવાનું, એની સાઇન યાદ રાખવાની, ટેબલ આપોઆપ યાદ રહી જશે. તો એની જે સાઇન છે એ યાદ રહેશે. બરાબર. અહીંયા આપણે થોડું વાક્ય લખી નાખીએ. નોટ ગેટ has one input. ઓકે, વન આઉટપુટ તો દરેકને હોય, પણ વન ઇનપુટ છે એ માત્ર નોટ ગેટ ને હશે. હવે આપણે એની સાઇન ની વાત કરી નાખીએ મિત્રો. તો સાઇન જે છે એ કઈક આ રીતે છે. એક જ ઇનપુટ, ધેટ ઇઝ a. ઓકે, એનું બુલિયન ઇક્વેશન આપણે લખવું છે. તો બુલિયન ઇક્વેશન વેરી સિમ્પલ. y is equal to a bar. y is equal to a bar means કોઈ પણ પ્રોસેસ એને ઉલટાવવાનું કામ નોટ ગેટ કરે છે. ઉલટાવવું એટલે 0 હોય એને 1 કરે, 1 હોય એને 0 કરી નાખે. નોટ ગેટ છે બહુ યુઝ થાય છે. રેલવે, આખું રેલવે સિસ્ટમ જોશો તમે, બરાબર ને, તો એની અંદર નોટ ગેટ નો યુઝ બહુ થાય. કારણ કે આપણે રેડ, ગ્રીન અને યલો સિગ્નલ હોય છે ક્યારેક ક્યારેક, બરાબર ને, તો એ આપણે યુઝ કરવા માટે નોટ ગેટ નો ઉપયોગ થાય છે. એન્ડ ધીસ ગેટ્સ is inverse the process. Sorry. તો હવે એનું બુલિયન ઇક્વેશન જોઈ લીધું, સાઇન જોઈ લીધી. હવે આપણે ટ્રુથ ટેબલ જોશું. તો ટ્રુથ ટેબલ તો સાવ સહેલું છે મિત્રો. જ્યારે એક જ ઇનપુટ આપેલું હોય ત્યારે આપણે a લઈએ અને અહીંયા y લઈએ. a 0 લેશું તો y આપણને a બાર એટલે 1 મળશે. જો હંમેશા બાર જ્યાં આવે ત્યાં સમજી લેવું કે પ્રોસેસ ઇન્વર્સ છે, ઇન ધેટ કે પ્રોસેસ ઉલટાવી નાખી છે આપણે. અને અહીંયા 1 હોય તો અહીંયા 0 આવે. બસ પૂરું આનું ટેબલ આટલું જ આવશે. કારણ કે એક જ આઉટપુટ છે અને એક જ ઇનપુટ છે, બરાબર. અને પ્રોસેસને ઉલટાવવાનું કામ કોણ કરે છે? નોટ ગેટ કરે. ક્યારેક છે ને આ બબલનો યુઝ થાય છે. હવે હું જો નેન્ડ ગેટ જોઈએ આપણે, એના પછી હવે જોશું આપણે નેન્ડ ગેટ. તો NAND ગેટમાં સૌથી પહેલું કામ આપણે સાઇન નું કરશું. વોટ ઇઝ ધ સાઇન ઓફ NAND ગેટ? હવે એની સાઇન બે પ્રકારની છે. મેં તમને કીધું ને કે NAND ગેટ એટલે શું થાય? નોટ પ્લસ એન્ડ ગેટ. એટલે સૌથી પહેલા તમે નોટ દોરો, સોરી, સૌથી પહેલા તમે એન્ડ ગેટ દોરશો, ત્યાર પછી નોટ ગેટ દોરો અને એનું એક આઉટપુટ આપો. બરાબર કે નહીં? હવે તમે જ આનું ઓપરેશન તૈયાર કરો. જો હવે હું એમ કહું કે એનો બુલિયન ઇક્વેશન તમે જ તૈયાર કરો. આનું બીજું આપણે આમ પણ કરી શકીએ. જો આપણે આનો લખવું હોય તો ફરીથી આપણે આમ કરી શકીએ. આની આગળ ખાલી બબલ મૂકી દો. આની આગળ બબલ, એને શું કહેવામાં આવે છે? બબલ મૂકી દો. બબલ મૂકશો તો એનો અર્થ કે અહીંયા નોટ ગેટની હાજરી છે. કોની હાજરી છે? નોટ ગેટની હાજરી છે. એટલે નોટ ગેટની હાજરી દર્શાવવા માટે માત્ર બબલ મૂકવામાં આવે છે. આવું કઈ દોરવામાં નથી આવતું. કદાચ દોરેલું હોય તો આપણે સમજી જવાનું, તો બહુ ઈઝી છે. પણ બબલ મૂકેલું હોય સોરી, બબલ મૂકેલું હોય તો સમજી જવું કે આ નોટ ગેટની હાજરી દર્શાવે છે. તો હવે જો તમે અહીંયા વિચાર કરો કે અહીંયા, અચ્છા, આનું આઉટપુટ શું થાય? તો આનું આઉટપુટ થશે y is equal to a into b. આનું આઉટપુટ છે આની માટે ઇનપુટ થશે મિત્રો, અને y' કીધી.
તો y dash is equal to very simple y bar. પૂરું થઈ ગયું. અને y bar એટલે શું થાય? y bar એટલે બીજું કાઈ નહીં, a into b of whole bar. જે આનું આઉટપુટ છે આની માટે ઇનપુટ થશે ને ઇનપુટ તો નોટ ગેટ શું કરે છે એને ઉલટાવી નાખે છે, એને ઇન્વર્સ કરી નાખે છે. અને ઇન્વર્સ કરવા માટે આપણે અહીંયા બાર ની સાઈન મૂકશું. બાર એટલે ઇન્વર્સ થયેલું, બરાબર? ઓકે, તો બુલિયન ઇક્વેશન છે a into b bar. Okay, y is equal to a into b bar. Okay, તો ઘણું બધું સિમ્પલ છે, આવડે બધાને. હવે આપણે ટ્રુથ ટેબલ જોઈએ. ટ્રુથ ટેબલ તો બહુ સિમ્પલ, મેં તમને કીધું એ રીતે a b y, y is equal to શું છે a into b bar. હવે ધ્યાનથી હો, મારી સાથે સાથે તમારે થોડું કામ કરવાનું છે, કોન્સન્ટ્રેશન સાથે. પહેલા તો આપણે આ બધું મૂકી દઈએ 0 0 1 1 0 1 0 1, આ તો મૂકી જ દેવાનું. હવે જોજો, ધ્યાન રાખજો. પહેલા a into બાર કરો એટલે 0 into 0 એટલે શું થાય 0, પણ એની ઉપર બાર છે એટલે 0 into 0 એટલે 0, પણ એનો બાર એટલે ઉલટાઈ જાય 1 થઈ જાય, બરાબર? 0 into 1 એટલે 0, પણ એનો બાર એટલે ઉલટાઈ જાય એટલે 1 થઈ જશે. અહીંયા 1 થઈ જાય, પણ અહીંયા 1 into 1 એટલે 1, પણ એનો બાર એટલે પૂરું થઈ ગયું. લ્યો, આ તમારું ટ્રુથ ટેબલ તૈયાર થઈ ગયું. ઓકે, તો થોડી વાર વિડિયો પોઝ કરીને આ લખી નાખો, બરાબર? હવે આપણે એક છેલ્લું બાકી રહી ગયું છે, એને આપણે પૂરું કરીએ. ઓકે, ચલો હવે આપણે જોશું નોર ગેટ. સૌથી પહેલા એની સાઇન ની આપણે વાત કરીએ તો એની જે સાઇન છે આની જેમ જ આપણે દોરશું, બરાબર? આની જેમ જ આપણે આ સાઇન દોરશું. સાઇન બહુ સિમ્પલ છે. સૌથી પહેલા ઓર ગેટ દોરી નાખીએ આપણે, a b. ઓકે, આગળથી ચાંચ દેખાડવાની અને અહીંયા નોટ ગેટ, કારણ કે નોટ પ્લસ ઓર એટલે નોર થાય અને અહીંયા આપણને આઉટપુટ y મળશે. બીજી રીતે પણ દેખાડી શકાય છે આને. a આપણે અહીંયા બબલ પણ દેખાડી શકીએ. આ નોટ ગેટ ન દેખાડવું હોય તો અહીંયા બબલ દેખાડશું, બરાબર? હવે તમે જ વિચારો કે અહીંયા જે પ્રોસેસ થાય, ઓપરેશન થાય છે, એ ઓપરેશનમાં આનું જે આઉટપુટ છે, આનું આઉટપુટ શું થાય તો y is equal to a plus b, અને એ આઉટપુટ આની માટે ઇનપુટ થશે. એટલે નોટ ગેટ નું ઇનપુટ આપણે વિચારીએ તો નોટ ગેટ આપણને આઉટપુટમાં શું આપે? y બાર આપે. અને y બાર હોય તો અહીંયા એનું બુલિયન ઇક્વેશન જોઈએ આપણે. અને ઈ જે બુલિયન ઇક્વેશન છે ઈ y is equal to y dash is equal to આપણે કહી શકીએ a plus b of whole bar. બસ ખાલી નોટ ગેટ લાગે ને એટલે બાર આવી જશે, અને બાર એટલે ઇન્વર્સ કરે આખી પ્રોસેસને,
હવે આપણે ટ્રુથ ટેબલ દોરીએ. ટ્રુથ ટેબલ છે એ આ રીતે દોરવાનું છે આપણે. ઓકે, તો a b y is equal to a plus b bar. સૌથી પહેલા 0 0 1 1 0 1 0 1. ઓકે, હવે ધ્યાનથી કામ કરવાનું છે. સૌથી પહેલા a plus b એટલે 0 plus 0 એટલે 0 થાય, પણ એનો બાર એટલે 1 થશે. બાર એટલે પ્રોસેસને ઇન્વર્સ કરે. 0 plus 1 એટલે 1, એનો બાર એટલે 0. 0 plus 1 એટલે 1, એનો બાર એટલે 0. પ્લસ એટલે 0 plus 1 એટલે નોર્મલી આપણે 1 જ કરીએ છીએ. 1 plus 1 એટલે 2 નહીં. 1 plus 1 એટલે 1 અને એનો બાર એટલે 0. તમારું ટેબલ અહીંયા તૈયાર થઈ ગયું છે. ઓકે, so that are the logic gates. It's Boolean equation, it's sign, it's table. Okay, truth table. Boolean equation અને sign આ તમારે મગજમાં ક્લિયર કરવાના છે, મગજમાં પાકા કરવાના છે, કારણ કે એનો યુઝ આપણે આગળ આવશે. બરાબર? કારણ કે એનો યુઝ સમમાં આવશે અને હું તમને અત્યારે એકાદ બે સમ ગણાવું છું એટલે તમને ખ્યાલ આવી જાય કે એનો યુઝ આપણે કઈ રીતે કરીએ છીએ. બરાબર? તો આ બધી વસ્તુ લખી નાખો. એકાદ આપણે સમ ગણી નાખીએ છીએ. ઓકે, ઓકે, હવે આપણે એક્સરસાઇઝ નો સમ નંબર 14.11 આ જોવાનું છે. You are given the two circuit as shown in figure 14.36. Show that circuit A acts OR gate while the circuit B acts AND gate. અચ્છા, આપણને આ રીતે સર્કિટ દીધી છે. પહેલી સર્કિટ આ રીતે છે. જો આગળ બબલ છે, એની આગળ પણ આપણને એન્ડ ગેટ આપેલો છે, સોરી નોટ ગેટ આપેલો છે. ઓકે, હવે આપણે અહીંયા પ્રૂવ કરવાનું છે કે આ OR ગેટ તરીકે કામ કરે છે. ઇટ એક્ટ્સ એટ એન OR ગેટ. ઓકે, તો સૌથી પહેલા જો હવે આને આપણે પ્રૂવ કરવું હોય તો ઇક્વેશન થ્રુ પ્રૂવ કરવું પડશે. OR ગેટ નું બુલિયન ઇક્વેશન શું થાય? ચલો બોલો, વિચારો. OR ગેટ નું બુલિયન ઇક્વેશન y is equal to a plus b થાય. હું અહીંયા લખી નાખું છું. બરાબર ને? આપણે આ પ્રૂવ કરવાનું છે. OR ગેટ નું બુલિયન ઇક્વેશન y is equal to a plus b થશે. હવે તમે વિચારો, જો હવે આની આગળ બબલ છે, આ OR ગેટ છે, એની આગળ બબલ છે એટલે આ NOR ગેટ છે. તો આનું બુલિયન ઇક્વેશન y is equal to આની અંદર જ આપણે પ્રૂવ કરી નાખશું a plus b of whole bar. હવે મિત્રો જો આનું આઉટપુટ આનું ઇનપુટ થશે, અને yds કીધી, તો આનું આઉટપુટ આનું ઇનપુટ થશે. ઇનપુટમાં આ પ્રક્રિયા ઉલટાઈ જાય છે એટલે a plus b બાર તો છે જ પહેલેથી, પણ એનો બાર. અને મિત્રો બાર નો બાર એટલે શું થાય? મૂળ પ્રક્રિયા પાછી આવે. જો 0 નો બાર 1 અને 1 નો બાર 0 એટલે બે વાર બાર લેશો એટલે y is equal to શું થશે? a plus. તો સાબિત થઈ ગયું. અહીંયા આ સાબિત થઈ ગયું. જો આવી ગયું કે નહીં? તો અહીંયા લખીએ કે here output of NOR gate, that is y dash is equal to a plus b, and output of NOT gate, here y is equal to y bar, y dash bar એટલે a plus b, બાર બાર એટલે અહીંયા a plus. પછી અહીંયા તમારે એક સેન્ટેન્સ લખવાનું કે here it acts as an OR gate. ઓકે, હવે આપણે બીજું પ્રૂવ કરવાનું છે. હવે એ તમારે લખવાનું છે. હું તમને પ્રૂવ આની અંદર જ કરી દઉં છું. બરાબર?
AB. Okay. Bubble and here Y. Okay. અચ્છા ચલો હવે તમે વિચાર આ બંને નોટ ગેટ આપેલા છે A અહીંથી જશે અહીંથી બહાર આવશે તો આ શું થશે A બાર આ B અહીંથી જશે અહીંયા બહાર આવશે તો શું થશે B બાર તો A બાર અને B બાર આના જે આઉટપુટ્સ છે એ આની માટે ઇનપુટ થશે હવે અહીંયા બબલ છે એટલે આ બબલ હોય અને આની સાઇન ઉપરથી આપણે કહી શકીએ કે આ નોર ગેટ છે બરાબર તો હવે મિત્રો ધ્યાન શું રાખવાનું છે કે નોર ગેટ હોય તો આપણે આ રીતે લખી શકીએ A બાર પ્લસ B બાર અને આખાનો બાર થાય કે નહીં કારણ કે અહીંયા બબલ છે બબલ હોય એટલે બાર મૂકવો પડે તો હવે આને કેમ આપણે એન્ડ ગેટ સાબિત કરવું તો એક વસ્તુ મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે જો આપણે આ બંને ઉપર સ્વતંત્ર બાર લેવા હોય એટલે કે આપણે આ બંનેને ફ્રીડમલી બાર આપવા હોય એટલે મારે આમ લખવું હોય A બાર નો બાર આમ તો ન લઈ શકીએ કારણ કે આખો બાર છે પણ હવે આપણે લેવો હોય તો B બાર નો બાર તો આ પ્લસ છે એની જગ્યાએ ઇન્ટુ આવી જશે પ્લસ છે એની જગ્યાએ શું થશે ઇન્ટુ ચલો A બાર નો બાર કેન્સલ થઈ જાય B બાર નો બાર કેન્સલ થઈ જાય તો A into B એટલે શું થઈ ગયું ઓકે જો મિત્રો હવે હું તમને અહીંયા થોડી પ્રેક્ટિસ કરાવું અચ્છા આમ આપેલું હોય તમને A બાર into B બાર ઓફ હોલ બાર તો તમારે ફ્રીડમલી દરેકને સ્વતંત્ર બાર આપવો હોય તો A બાર બાર લખી નાખો B બાર બાર લખી નાખો પણ અહીંયા પ્લસ થશે અહીંયા ઇન્ટુ છે એટલે મગજમાં ઉતરી ગયું બધાને યસ તો આ રીતે આપણે સમ ગણવાના છે એના પછીના સમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણશું ઓકે મિત્રો ઘણા લાંબા સમય પછી મારો લેક્ચર આવ્યો છે પણ થોડા કોરોનાની મહામારીમાં હું ફસાઈ ગયો તો ઓકે હવે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છું બધું જ રિપોર્ટ નેગેટિવ આવેલા છે એટલે મિત્રો હવેથી આપણા લેક્ચર થોડા રેગ્યુલર આવશે ઓકે મિત્રો તો આ રીતે મેં જે સમ ગણાવ્યો છે એને થોડું એનાલાઇઝ કરજો એને થોડું તમે તમારી રીતે સોલ્વ કરવાનું ટ્રાય કરજો બરાબર ને તો બધા સમ આના ઘણા બધા સમ સોલ્વ થશે ઓકે થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ ટાઈમ આપણે આ મળીશું